ઓગળ તાલુકાના રતનપુરા ધરવડી પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત, અનેક લોકો ઇજાગ્રસ્ત. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં રતનપુરા ધરવડી પાટિયા નજીક પાલનપુર રાધનપુર નેશનલ હાઈવે પર મંગળવારના રોજ ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક બાઇક, એક ફોર વ્હીલર અને એક મોટી ટ્રક સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય વાહનો રાધનપુર બાજુ જઈ રહ્યા હતા ત્યારે અચાનક આગળ પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતમાં બાઇક ચાલક સહિત ફોર વ્હીલરમાં બેઠેલા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી રાધનપુર તેમજ થરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા નેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માર્ગ પર પડેલા વાહનો દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સુચારુ કરી હતી. થરા પોલીસ પણ ઘટનાની જાણ મળતા જ સ્થળ પર પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે તેમજ વાહન ચાલકોની બેદરકારી કે અન્ય કોઈ કારણોસર અકસ્માત બન્યો હતો કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસ દ્વારા લોકોને સુરક્ષિત રીતે હટાવી સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.